વિસર્પી ચાલવાળી ઈયળ ઉડતા પતંગિયાનું બાળ સ્વરૂપ કેવી રીતે હોઈ શકે? એક જ જીવનકાળમાં બે સ્વરૂપોમાં આટલો તફાવત? આ વાતનો જવાબ જાણવા માટે સમજવું પડશે જંતુઓનું અનોખું જીવન. આજ તો છે આજનો વિષય, જંતુઓનું જીવન ચક્ર, લાઈફ સાયકલ ઓફ ઇન્સેક્ટ્સ. કોઈ પણ જંતુ હોય, દરેકનું જીવન ઈંડાથી જ શરૂ થાય છે. આપણને મળ્યું પાંદડાઓ પર ઈંડા આપનારું આ સ્વાલોટેલ પતંગિયું. પતંગિયાના ઈંડામાંથી અમુક દિવસ બાદ બહાર નીકળે છે નાની ઈયળ, એટલે કે કેટરપિલર. ઈયળ ઈંડાના છોતરાને ખાઈને જ બહાર આવે છે અને બહાર આવતાની સાથે જ તે સતત ખાય છે અને વૃદ્ધિ પામતી રહે છે. વૃદ્ધિની પ્રક્રિયામાં દરેક ઈયળને 4-5 વખત પોતાનું બાહ્ય પડ ઉતારવું જ પડે છે. પડ ઉતારવાની પ્રક્રિયાને અંગ્રેજીમાં મોલ્ટિંગ કહેવાય છે. મોલ્ટિંગ વગર તે મોટી થઈ જ શકતી નથી. ઈયળ અવસ્થામાં સમગ્ર વિકાસ થયા બાદ ખાવાનું બંધ અને જીવનની આગળની અવસ્થામાં જવાની તૈયારી. હવે વિકસિત ઈયળ એક સુરક્ષિત જગ્યા શોધીને આવી રીતે પોતાને ધાગામાં વીંટાળી લે છે. ઈયળની જગ્યાએ હવે કોષ, ઇંગ્લિશમાં પ્યુપા, આ જ છે પતંગિયાના જીવનચક્રની ત્રીજી અવસ્થા. આ અવસ્થામાં તે ચાલતા ફરતા નથી, ન તો કંઈ ખાય છે. કેટલાક દિવસ બાદ કોષનો રંગ બદલાવા લાગે છે. કેટલાક પતંગિયાના કોષ તો પારદર્શક પણ થઈ જાય છે અને પછી થાય છે કંઈક અનોખું. કોષ ફાટે છે અને બહાર આવે છે પતંગિયું. હવે તે વયસ્ક છે, તેનો વિકાસ પૂરો થઈ ગયો છે. તો આવી રીતે પતંગિયું અને પતંગિયાના જીવનની કુલ 4 અવસ્થાઓ: ઈંડું, ઈયળ, કોષ અને વયસ્ક. વંદા, માખી, મચ્છર અને ઉધઈનો વિકાસ પણ આવી જ 4 અવસ્થાઓમાં થાય છે. આપણે જાણીએ છીએ કે સિલ્ક મોથ એટલે કે રેશમ આપનારું પતંગિયું પણ જંતુ છે. તો શું તમે કહી શકશો કે તેના જીવનચક્રની કઈ અવસ્થામાંથી આપણને રેશમ મળતું હોય છે? કેટલાક જંતુઓ એવા પણ છે કે જેમના જીવનમાં 3 ચરણ હોય છે. પહેલું ઈંડું એટલે કે એગ, ત્યારબાદ યુવાની એટલે કે નિમ્ફ અને ત્રીજું ચરણ વયસ્ક એટલે એડલ્ટ. આ એ જંતુઓ છે જેમના જીવનચક્રમાં કોષરૂપનો સમાવેશ નથી. વંદો એટલે કે કોકરોચ, તીડ એટલે કે ગ્રાસહોપર અને ડ્રેગનફ્લાય, આ જંતુઓનું જીવનચક્ર 3 ચરણવાળું હોય છે. તમે પણ ચકાસો કે તમારી આજુબાજુમાં આવા બીજા કયા જંતુઓ છે. આવી રીતે જંતુઓના જીવનચક્રમાં રૂપાંતર અથવા સ્વરૂપાંતર થાય છે. રૂપાંતરને અંગ્રેજીમાં મેટામોર્ફોસિસ કહેવાય છે. મેટ એટલે બદલવું અને મોર્ફનો અર્થ છે રૂપ. તેથી મેટામોર્ફોસિસનો અર્થ થયો રૂપાંતર અથવા સ્વરૂપાંતર. 4 ચરણવાળા જીવનચક્રમાં બાળ સ્વરૂપ એટલે ઈયળ અને વયસ્ક દેખાવમાં અને ખાવા પીવાની રીતમાં એકબીજાથી એકદમ અલગ. તેથી તેને પૂર્ણ રૂપાંતર એટલે કે કમ્પ્લીટ મેટામોર્ફોસિસ કહેવાય છે. પરંતુ 3 અવસ્થાવાળા જીવનચક્રમાં બાળ સ્વરૂપ એટલે નિમ્ફ, વયસ્ક એટલે અડલ્ટ રૂપને મળતું હોય છે. તેથી આને અપૂર્ણ રૂપાંતર એટલે કે ઇનકમ્પ્લીટ મેટામોર્ફોસિસ કહેવાય છે. હવે તમારા માટે એક કાર્ય: તમારી આજુબાજુમાં જંતુઓના જીવનચક્રની અવસ્થાઓ શોધો. 3 ચરણ અને 4 ચરણવાળા એક જીવનચક્રનો સંપૂર્ણ અભ્યાસ કરો. તેમની અવસ્થાઓનો ફોટો પાડો અને બની શકે તો વિડીયો પણ બનાવો અને સૌની સમક્ષ રજૂ પણ કરો.